હવે મહેમાન ઘરે જાય રોકાતા નથી, કેટલું કહે તો રોકાઈ જાવ. મહેન્દ્ર આવી ગયા અને ધ્રુવંશને ટિફિન દેવા જાવું હતું તો આવી ગયા છે મહેમાન. શું લગાડ્યું ધ્રુવંશભાઈ? કા મોરપીચ સાયકલ મારા પપ્પાને હવારમાં છે. હા મારે કંઈક મિસ્ટેક રહી ગયો કઈ ખબર નહીં. આ જેવા પોચા બનવા જોઈએ ને જાળી બનવા જોઈએ ને એવા નથી લીધા. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારા બધાનું એક અમારા નવા વિડીયોમાં. તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને વાગી ગયા છે 10. હવે ધ્રુવંશને નવડાવીને સ્કૂલે મોકલવાનો છે એટલે નાગડી ફટાફટ તૈયાર કરી દો અને એ નાઈને સ્કૂલે જઈને આપણે લગભગ અત્યારે મહેમાન આવવાના છે. મહેન્દ્રનો હમણાં ફોન આવ્યો એટલે મહેમાન આવે છે તો પછી ઘડીક વાર જો એ કહેશે તો બતાવશું એને, નહીતર પછી કંઈ નહીં. પણ મહેમાન આવે એટલે આગળ આપણે એ પણ હજુ ચા અને પાણી બધું બનાવવું પડશે એટલે ફટાફટ ધ્રુવંશને તૈયાર કરી દો ને કામ બધું. આજ આપણે વહેલા થોડાક ફ્રી થઈ ગયા, કામ વહેલું પતી ગયું હતું એટલે આપણે આજ નાહી ધોઈને વહેલા ફ્રેશ થઈ ગયા અને કામ વહેલું પતી ગયું આજ આપણો. હવે બસ એક ચાના વાસણો ટૂંકવાના છે ને ધ્રુવંશને તૈયાર કરવાના. તો ધ્રુવંશભાઈને નવરાવીને તૈયાર કરી દીધો ને એ બહાર રમવા ગયો, બહાર ગયો ને હમણાં બસ મહેમાન અહીં આવતા જશે. મહેન્દ્ર લેવા ગયા મહેમાનને ને ધ્રુવંશ જો રાહ જોઈને ઊભો મહેમાનની સામે. ને હવે રખડેશ, કૂતરું લાગે બી કૂતરાથી તો એટલે બસ જો મહેમાન હવે આવતા જઈશે હમણાં. હવે મહેમાન ઘરે જાય રોકાતા નથી, કેટલું કહે તો રોકાઈ જાવ. તમે હવે આવજો અહીંયા અંકલેશ્વર, આપણે સ્ટેચ્યુ ફરવા જાઉં બધાયમાં જાવ પણ તમે રોકાઈ જાવ. હવે પાછા નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે રોકાશું. ચાલો હવે નીકળીએ. બસ જાવ, આવજો, હાલો પાછા આવો ત્યારે. હવે જમાય એમ હો ભાઈ. રોટલા ને બધું બનાવી લીધું. હવે બસ જો મહેન્દ્ર અને ભાઈ આવે એટલે ખાઈ લઈએ ને રસોઈમાં કીધું આપણે બટેટા, બાફેલા બટેટાનું શાક ને રોટલા ને બાજરાને રોટલા ને ઘઉંના ને કરી લીધા ને ભાઈ ને મહેન્દ્ર નાગડી જમી લઈએ આવે એટલે. ને ભાઈ આવ્યો આજ ઘઉંનું મશીન હરખું કરાવવાનું હતું ને એટલે એ આવ્યો એટલે બસ આડી જમીને પછી ધ્રુવંશને ટિફિન દઈ આવીએ. મહેન્દ્ર આવી ગયા અને ધ્રુવંશને ટિફિન દેવા જવું હતું તો આવી ગયા છે મહેમાન એટલે મહેમાન જાય પછી મહેન્દ્ર ધ્રુવંશને ટિફિન દઈ આવે ને હાલો ચા પાણી બનાવી નાખીએ ને બધું પાણી દઈ દઈએ તો મહેન્દ્ર પછી ફ્રી થઈને ધ્રુવંશને ટિફિન દઈ આવશે હમણાં. હાલો તો મહેમાન હજી બેઠા ને મહેન્દ્ર એને હારે બેઠા એટલે હું કહું કે હાલો તો હું દઈ આવું ધ્રુવંશને ટિફિન. એટલે ધ્રુવંશને આપણે ટિફિન દેવા જવાનું છે સ્કૂલે. મહેમાન વયા ગયા, આપણે ધ્રુવંશને ટિફિન દઈ આવ્યા. હવે બસ જમવાનો વારો આવ્યો છે, 1:30 વાગી ગયો, મહેમાન ગયા હતા એટલે હવે આપણે જમી લઈએ. કા મહેન્દ્ર અજલાને ફોન કરો કે હવે અજલો આવે એટલે આજે જમી લઈએ. હા અજલાને ફોન કરી લો, અજલો આવી જાય પછી જમી લઈએ. ફોન કરે છે હવે આવી જાય પછી જમી લઈએ. એને છાશનું કહી દેજો, છાશનું સોલ્ટેજ છે ને તો એ પાછો કે છાશ હમણાં છે ને છાશ આજ નથી બનાવી હતી પૂરી થવા એટલે ભાઈ આવે પછી જમી લઈએ, છાશ લાવે એટલે. તો જો હવે લાલ ભાઈને વાર લાગે એમ છે એટલે અમે જમવા બપોરા કરવા બેસી ગયા. બટેકાનું શાક છે મસ્ત બાફેલા, ગોળ, રોટલો ને રોટલી. કા હા ને તમારે બધી આવી જાઓ બપોરા કરવા અમારે યારે. આવીને હવે સાયકલ હાંકવા જાય ને પીસું લગાડ્યું ધ્રુવંશભાઈ. કા મોરપીચ સાયકલમાં નાસ્તો કર્યો ને હવે રમેશ કેટલા દિવસે આ સાયકલ બારી કાઢે છે ભાઈ. હવે બે ભાઈ રમીએ હમણાં. કડી તો જાય તે મસ્તી નહીં. જો અહીંયા કેટલી બધી ગાય આવી ગઈ. લાખી બનાવે શાક જેવું થઈ ગયું ને હવે બનાવવાનું છે આજે નવું જ કંઈક વાનગી. આપણે ખમણ બનાવવાના છે, ખમણ ઢોકળા. એટલે પાણી તો ગરમ મૂકી દીધું આપણે
ધ્રુવંશ લેસન કરે. પાણી ગરમ આમાં મૂકી દીધું. હવે આમાં આગળ મીઠું ને હળદર ને ખાંડ ને લીંબુ ને નાખીને ઘોળી પછી નાખશું આપણે એમાં બેકિંગ સોડા. એટલે પહેલાં નિમક નાખી દઈએ થોડુંક મસ્ત. પછી હળદર નાખી દઈએ થોડીક. આમાં હળદરનો કલર કંઈક અલગ જ આવે. ચમચી જેટલી ખાંડ નાખી દઈએ અને પછી નાખવાનું છે એક લીંબુ. મિક્સ કરી બધું ને હલાવી નાખવાનું છે. હવે આમાં થોડું થોડું પાણી નાખીને આપણે મસ્ત ઘટ એક ગોળ તૈયાર કરી લઈએ. આનું ગોળ બનાવી લેવાનું છે આમ. તો જો આ રીતનું ગોળ બનાવી, આ રીતનું નહીં ઢીલું નહીં ટાઈટ, ને 10 મિનિટ 5-10 મિનિટ રહેવા દેવાનું. તો આપણે આને ઢાંકીને મૂકી દઈએ. હવે કેમેરામાં આવ્યો તો શું થઈ ગયો? હું કહેતો હતો તું કે નહીં કહેતો ખરો? હું કહેતો છો કે નહીં? હું કહેતો હતો એમ કહેતો હતો કે મારા પપ્પાને હવારમાં જ જોઈએ. હા, ક્યાં છે? નોકરી પર છે તારા પપ્પા. અહીંયા જો સવારમાં એ નોકરીમાં વયા ગયા, ભાઈ સ્કૂલે વયા ગયા હતા. ભાઈ હવે એને યાદ આવ્યા એના પપ્પા કે મારા પપ્પાને સવારના નથી જોયા, તો હવે કઈ આવશે જમવા તો હું જોઈ લઉં એમ. કા લખાઈ ગયું? એક બાકી છે બસ. એક લીટી બસ કરી દીધું. અક્ષર હારા હો. હિન્દીનું હોમવર્ક હાલતું લાગે. હિન્દીમાં તો જો તારા અક્ષર. ઇંગ્લિશનું થઈ ગયું? મેથ્સનું? મેથ્સમાં શું હતું? ટેબલ હતો કે 13નો? 30નો હતો ને કા? થઈ ગયું ટેબલ ને બધું? હવે શબ્દ લખી દો. એટલે શું છે? અર્જુન. સરસ. અક્ષર હારા કરજો. આ નો તો જરાક મોટો કરે તો ટપકું લાગે. પછી અક્ષર હારા નથી કરતો ને તો પડીએ એક તને. હો તો જો આપણે આ વઘાર તૈયાર થઈ ગયો, ઉકળી ગયો ને વઘાર બનાવ્યો પણ આપણે ભૂલી ગયા ઉતારતા. ને જો ખમણ તૈયાર થઈ ગયા આપણા, થોડાક લાલ લાલ થઈ ગયા, ઉપર ચટણી નાખી હતી એના હિસાબે. ને આમાં આપણે નાખ્યું પહેલાં તેલ મૂકી દીધું, પછી એમાં રાઈ નાખી, પછી લીમડો નાખ્યો, એમાં પાણી મરચાં નાખ્યા, પાણી, પછી એમાં લીંબુનો રસ, ખાંડ ને નિમક નાખી ને ઉકાળી લીધું ને ઉપરથી ધાણા નાખી દીધા. હવે આ ગોળને બધીને આપણે આમાં આની અંદર વઘાર છે અને ખમણની ઉપર આપણે નાખવાનો છે ને થોડીક વાર રહેવા દેવાનો ને પછી ખાવાનો. જો હમણાં હું બતાવું તમને. જો આ રીતે તૈયાર કરેલા વઘારને આપણે બધા એમાં મસ્ત રીતે ભળી જાય એ રીતે નાખવાનું છે. આમ મસ્ત. કલર ચેન્જ થઈ જાય આ રીતે. આમાં નાખી દઈએ આપણે. જો આ રીતના વઘાર નાખી દીધો ને બની ગયા આપણા ખમણ ઢોકળા. પણ જેટલા જોઈએ ને એટલા ફૂલા નથી આજે. સ્પોન્જ તો બન્યા મસ્ત, પણ બહુ જે ફૂલવા જોઈએ ને આજે ખબર નહીં કેમ ફૂલા નહીં. એક દિવસ મસ્ત બન્યા હતા કા ધ્રુવંશ? ટેસ્ટમાં મસ્ત બન્યા, પણ આજે કંઈક મિસ્ટેક રહી ગયો કંઈ ખબર નહીં.
આ જેવા પોચા બનવા જોઈએ ને જાળી જાળી બનવા જોઈએ ને એવા નથી બેના. હવે મહેન્દ્ર આવે ને કેવું કે ઈ પછી ખબર પડે. કા તે તો ચાખ્યું, મજા આવી? હારા બેના? ખાવું થાય. હા નહીં ચાખવું ને તું ચાખ પાછું ખાવું હોય તો તને. હા. જો તાર પપ્પા આવી ગયા. હારા બેના? વાંધો નહીં. તો અડધું તો જમાઈ ગયું પણ એક ઇમ્પોર્ટન્ટ કોલ આવી ગયો તો દિયાનોથી વાત કરતા હતા. હાલો અને જો ખમણ કેવા બેના મહેન્દ્ર? મસ્ત જો ખમણ ઢોકળા બન્યા સલ્લા એક નંબર. સ્વાદમાં હારા છે. સ્પોન્જ પેલા ઓલા સિવાય એક દિવસ બનાવે તો એવા નથી છાકા, સ્વાદ તો એવો જ છે પોઝ તો શ્યામ પણ સ્વાદમાં મસ્ત છે એમ. ધ્રુવંશભાઈ ને કે કશું આવ્યું એટલે એ વયો ગયો. અહીં ઊંધિયું છે, પૂર્વીએ બનાવ્યું હતું ઊંધિયું, ખમણ, દૂધ. આપણે દૂધ તો જોઈએ કા વ્યાળુમાં, જોઈએ હો, દૂધ તો જોઈએ. સોસ છે. દિવસ આજનો કંઈક આવો રહ્યો. આ સાથે જ આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. અને જો અમારી ચેનલ ખરેખર તમને વિડીયો ગમતા જ હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.